ખાવાનો કોઈ પ્રોગ્રામ કરો, ભૂખ લાગી છે, વાતાવરણ તંગ છે સારું. હવે તો મારે નજર પડી ખાવાનું તો સાચી હોટલ તો ભૂતો રસ પણ જોડે પૈસા હી કે નહીં? ત્યાં મારા જોડે તો પૈસા છે ને, હા પણ હોટલમાં હેડ ને પેલા તો કોઈ કરીએ શું થાય છે. ઉભો 2 મિનિટ ઉભો પેલા મને સેકન્ડ વાળવા દે, મસાલો ગોળવા દે. ચાલો તું બનાય કોક નું આયોજન આપડે કરીએ. હોટલમાં પેલા કાકા ને પૂછીએ, ઠાગો પડે તો ખાઈ લઈએ. હા તો કઈ વાંધો નથી. હેડ હા હેડ ઉભો થોડી વાર મસાલો બનાવવા દે. આ પાર્ક પેલી પાર પાસે હા સાચી પણ ઠાકો તો પડવો જો મારા મોમાં. મસાલા તો બનાય ભાઈ પેલા. હે માર મસાલા ગોળી મસાલો કોઈ ખાવાની મેલ ને પેલા ખાવાનું કરજે ભાઈ આપડે. હેડ ને કાકા ને પાડી દઈએ, મેળ પડે તો. હા પાડી દઈએ કાકા ને, હેડ હું ભેળો આવું. હેડ તને જીતા રહી હેડ આ તો ગમે તે કર મોમાં ખાવું તો પછી ભૂખ જોરદાર લાગી છે આપણને. આપડે યાર ખાય કાકો બેઠા છે, આ તો મેળ પાડી દઈએ. હેડ ખાવ ભાઈ આવો કાકા મજામાં? હા ચાય મજામાં ભાઈ. હા મજામાં. બોલ ભાઈ ક્યાં? કાકા થોડી પેટમાં ભૂખ લાગી છે અને ખાવું છે અમારે, બરોબર? પણ કીધામાં 1 રૂપિયો નહીં. તમે કહો તો મોબાઈલ મૂકીએ, તમે કહો તો કોઈક વસ્તુ આવીએ. જુઓ ભાઈ, અમે કોઈની વસ્તુ લેતા અંદર કોઈને ઉધારા ખવડાવતા. પણ કાકા ખાવામાં એમાં શું વધાર હોય? વધારે તો ના હોય, પણ હવે વધાર નહીં, ઉધાર પૈસામાં તો અમે હાલતા જ નથી. હવે ઉધાર હાલવાનું જ બંધ કર્યું છે. પણ ખાવામાં તો લોકો કાકા ભોજનશાળાઓ બંધાવે છે ને તમે ખાવાનું ના પાડો. હા આવું કાકા, આ લોકો બંધાવે છે પણ આ સ્વામી બંધાવતી જ નથી. કેમ હોય તમારા ઘઉં નહીં પાકતા? પાચ્યા જ નથી. કેમ? શિખર શું થયું આ કે ઘઉં જ પાકતા નથી? પણ એનું કારણ તો કઈ કશે કે નહીં હોય. હવે કારણ તો શું હોય? એટલે ભાઈ માર ના ગોળી આપે તો આગળ જઈએ. આગળ મળશે આગળ છે ભાઈ. તમારા જેવા બધા આગળ. મારા જેવા જીવ હોય તો કાકા થોડો તો જીવ બાળો. મેં કોઈ આમાં નામો તો મારો જીવ જ નથી બળતો. લેડ ભાઈ આગળ ના પડો હોય તો એડવાન્સ જઈએ હવે. હા શિખર એજ્યુકેશન માણસો છે આવે આ ભારતમાં. એ તો આ વખતે આવું ના પાડે યાર. ઓને પણ તમે લાગો છો એવા ચશ્મે બસમે આપણે ખાવા કોણ આલે પછી એને ભાઈ કાકા ચીડી પ્રશ્ન જો કર્યો પટવા સાપ મારે હેડ આગળ મેળ પાડું ગમે પણ કાકા પ્રશ્ન જો કરે આવવાના એજ્યુકેશન પણ તો એને જીભ સાહેબ ભાઈ કે હેડ આપણે આગળ મેળ પાડીએ. એમાં યાર હેડ મારે કી ખેતન ચાલુ કરજે આપણે. હેડ મારા બાપની જોગન ગમે તે મેળ પાડું તને ખાવા બેઠો કર્યો. બણક પેટમાં ઉંદેડા જેટલા બોલી હાલ બે બધું બંધ. હા હેડો તને આગળ હેડો જવા દે. હેડો હેડ જો મેં જો તમામાં કેટલા મને શેર થાય તને દેખ બેઠી લે તું. હાલ તને બતાવી દઉં. હેડ મારા બાપ ની જોગન મારે માની જોગન મેળ પડી ગયો ભાઈ. પૂછ્યો મકાઈ નું અમેરિકન મકાઈ ખાલી પૂછતો ખરા ભાવ હું જાય નો. જો હમણાં આવજો. શું છે મકાઈ નો ભાવ? 50 રૂપિયા. એટલે કમલા બેન ના હોવાળો એના કરતા તો હોટલ માં ખાવા. હોટલ માં ખાવા પૈસા હતા કે હેડ કોક કરીએ તો આગળ મકાઈ ખાવાના પૈસા નહીં જોડે. હેડ ભાઈ ખાવ મારો મકાઈ નહીં ખાવ ભાઈ. અમેરિકન હું અમેરિકા લેવા જઈ મકાઈ. ઘણી અડદ ને અંબાજી માં રહી મકાઈ. મકાઈ હું કરાવે મકાઈ. પણ હાલ પેટનું કોક હોય છું તો મકાઈ લે મગર પૈસે તમે ખાવા પેટો કરું ને તારી મોફેર કઈ દેજો કા ઘેર છે. ખાવા પેટો 100% તમે અઢી વાગ્યા. અરે વખત 3 વાગ્યા. ખાવા પેટો તમે 100% કર્યું. ખાવામાં તો ગાડી ખરાબ કરે હો તમલા. મને તું દેખાય તું મંડપ છે કોક આગળ છું. મારી માની જોગન મેળ આવી ગયો 100%. પણ હવે તું થોડી ફોન રાખજે. અને કોક લાગે તો 100% લગન નો મંડપ છે. હેડ તું હેડ કમા હેડ મેળ આવી ગયો. પેલા ભાઈ મારા ભાઈ અભય પેલા આપણે બધું જોઈએ વિચારીએ મંડપ. પણ આમાં શું વિચારવાનું હે? મંડપ છે હમો આરે
તું ખોટો બિયાયેલા તો એક બાજુ કે મને ભૂખ લાગી છે ને એક બાજુ મને તો લાગી છે ભૂખ, પણ જો જવાબદારી તારી બધી, કોઈ થાય તો. પણ એ પોલીસ ગોઠવી છે, જવાબદારી મારી કે તો મને તો મંડપ જ લાગે છે. તો તળહાની જવાબદારી મારી, માર ખાશો તો બે જગ્યા ખાશો. ખાશો કે માર ખાશો? ખાશો, હા ખાશો. પેટ ભરી તું પહેલેથી સારા કાળા મોઢા આવું કીધું, મારે જ ખાવાનું. મને એવું દેખાઈ રહ્યું છે હાલથી. માર તો ભૂખ ને ભૂખ. પણ તને મકાઈ તું 50 રૂપિયાનું મકાઈ, પેલી કાકી એમ કે કે હું અમેરિકા વિમાનમાં મકાઈ લેવા દીધી, તો આમાં આનું આવા એટલે કાકા દાંત વાળો ઈ પૈસા નતા. કાકો કે મારા પાણી નહીં, તમને તારા ઘોડામાં પાણી નીરે કરી દે, જા મારા ખરાબ છે. પછી જા દઈ તારી ત્યાંની જવાબદારી આ ખવડાવવાની, તારા નથી ખાવાનું. તો તમારે એકલાની એમ કેમ કહેતા નહીં કે તમારે બેની જવાબદારી લઈ હેડો તા તો મોર. પાછા મને કહેતા ના કોઈ નહીં કહું ભાઈ, મારા બેતન નહીં કહું, તું મને ખવડાય. હા તો મારી બેટી ઠોકર આવી છે, મને દાળમાં કોકાળું લાગે છે. બેસ એમાં બેહવાનું ના, પણ મને દાળમાં 100% મારી માની સોગન કાળું લાગે છે. ઘણી વાર બે ચપ્પલ બપ્પલ ગાઢ પછી આગળ. બીજી વાત છોડ, હવે ખાવામાં ગુલાબ જાંબુ હશે કે ઘર હશે? ડફાક જાંબુ હોય કે ગુલાબ જાંબુ, ડફ મેળવી ઉતાર વાત છે કે આપડે તો એમાં શું છે, પણ ખાવા તો જવા દે. પેલા ગુલાબ જાંબુ, ડફાક જાંબુ, અપશુકન એનો કોક હશે. મને દાળમાં કોક કમલા કાળું લાગે છે મારી માની. માર તો 10 વાત કીએ તો રસમી જ આવે છે, અને ગુલાબ જાંબુ તો છોડી મેળ વાત છું. હાથમાં આવી જાય મારી માની સ્વાગન તો કોક બીજું તો નહેરી તો ગુલાબ જાંબુ કાઢી નાખી, મને એવું લાગે છે. જવાબદારી બધી કને લીધી? જવાબદારી હું ના લઉં મારા ભાઈ. તો હાલ તો કીધું મામા તમને કે હું જવાબદારી લઉં છું. જે કોઈ કઈ થાય બેના આપણે ભેગું. આ તો ચપ્પલ પહેરો અને સેકન્ડ વાળો. હજુ 5 મિનિટ તો ખાવા દે, તને કેમ આટલી ચપ્પલ કાઢો લે. આઠ બેસે ઘડી વાર બેસે. હમ જોજે મંડપમાં કોઈ દેખાતું તો નહીં, કોઈ તાકતો તો નહીં. બોલ શું કરવું છે કે મામા તું કોઈ તું એમ કરજે, તું જા એક વખત ચેક કરતા મને બોલાય જા. હું જોતા આવું, જા જોતા. ગેરંટી જા. આ પાર કે તો પેલી હા હું હાલ જોઈને આવું હેડ બીના ફટાફટ. અલ્યા ભાઈ, આ જલ્દી કરો યાર, વરસાદ નું વાતાવરણ છે ને આ ટોણું. મામા હા, ખાવાનું તો આઈટમો છે બધું છે, પણ એક બીજો જાડીઓ ઓન બેઠો છે. ખાવાનો છોકરો ખોઈ છે, ચાલુ છે. આમાં શું છે? ખાવા તો આખી થાળી ભરી હતી, પણ હું ખાવામાં શું દાળ ભાત પૂરી શાક રસ જેવું તો લાગ્યું, ગુલાબ જેવું લાગ્યું. જાડીઓ મોય ફરે, જાડીઓ મોય છે એનું ભલે ફરતો હેડ, આપડે તો જઈએ એમાં શું હે. હા તો હેડ દે, લગન નું છે ને આપડે તૈયારી છે. હા આપડે લગન તમે તમને ઓળખો છો, અમને તમને કંકુતરી હેડ તો નાચ છે. ના પછી મને લાગતું નહીં કે ઘર વગર ખાવા મળે. બોલ મારા ભાઈ, તું એમ કરું હું તને બધી સાચી. પણ આપણે બોનું શું બનાવશે? આપડે તો નૂતરું છે એનું બોનું તો મને તો ભરે વિચારવા દે 2 મિનિટ. ખાવાનું આ પેટ ના આવત ને તો આ બધું કોઈ ના આવત. બોલ પણ આવા કરશો શું? કંકોત્રી નું બોનું કીધું કાકો કે હું બાકી નથી રાખતો. પેલી જઈ પેલી મકાઈ વાળી બાઈ કે હું અમેરિકન મકાઈ 50 રૂપિયાની વેચું, એટલે 100 રૂપિયા આવે તો તારાકા નું કમ ખાવા? તો વહીનું કોક કહેડે. આ તો બધું ચાલુ છે. મારે કોક મગજ વિચારવું પડશે, શું કરું હું? વાતો કરીને દાડા ગાડે ભાઈ. પણ કમા ભાઈ તો એમના હાથમાં તો તમારી તાલે ભીમ કેટલા છે જાડિયા? 3 જણા એમ હોય, 3 જાડિયા પર તો કમા મને થોડું વિચારવા દે ને કે મારી માની જોકે તો હાથમાં આવી જાય તો બેડા ફાડી નાખી. અરે ભાઈ જો મામા મારે ખાવું નહીં, પૂછ્યા ને મારે નહીં કમાય. મારે ખાવું નહીં કે જાવું નહીં, હું તો મારા હેડ માં મકાઈ સારી છે, ગરીબી હોતે સારી, પણ મારનારા બેડા ના આધારે હમણે તોડી નાખે. પણ હું આખું મેનુ લઈને આવ્યો અહીંથી. પણ મેનુ એટલે તું ખાઈ લીધું, મેનુ લઈને આવ્યો એમાં તું? પણ મેનુ લાવે મારે કહેવાય કોઈ? પણ એમને મારે તો કોઈ કરવું પડે કે મારે વિચારવું પડે. એમને બધા ભારે હું તને લઈ જાઉં મને મોયા મારે. હા, બાઈક ડીઝલનું છે, પેટ્રોલ ઉછીના લઈને ગલ્લા વાળો મજા ને પેલા મારા કઈ 2 રૂપિયા માંગવાનો છે. એમાં હું તારા હાલવા પડશે મને. મારે હાલવું નહીં, ખાવું ને એનું તો હાલે કે કેમ ના હાલે? પણ ખવડાવી તો હાલું. પણ એવું બોલી તો કે તું મને ખવડાવો તો 100 રૂપિયા પેટ્રોલ ના તું મને હાલ. ભૂસે ગેસ જાઉં તો બડી
પણ તું મને આવતો ખવડાવું કે ના કે તારા ના, હું તો વળી જાઉં. અરે પણ પાછો ના, ના, મારે તો- ના, મારે ખાવું નહીં. પણ મારી વાત ભરતા તારા શું બધી વાતો આમ કરે બેસ મને વિચારવા દે મને 2 મિનિટ ખાલી હાલ વધારે પણ નથી તું જોઈતી જો મંડપે છે જાડિયા મંડપ મને દેખાય છે મને મોતિયા નથી આયા મેં તો આ તો ઇન્નમ ચશ્મા પહેર્યા છે આપણે તો પણ વિવો જેવા લાગીએ છીએ જાણવા અને દે. એટલે મારે કોક સેટિંગ કરવું પડે હવે મંડપ બધો છે વાત તો લાખ રૂપિયાની છે પણ મારે કોક તો કેવું પડે કે મંડપ બધો છે સાનો પણ જો તો કરીશ એટલો છોકરો ખાવા બેઠો એમ હોય ગાડિયા કેટલા છે 3 થી 4 ને બીજા તો ઓઠા પેલા માં મોટા પાયે મંડપ છે જો પણ મને તો બીજું કોઈ નહીં આ ગાડીઓની બીક લાગે એ મમ્મા તારા મોય આવે બધું તાર ખવડાવું તો કે પણ જો ભાઈ જે કોઈ થાય ને અડધું ઉડે જ આ બે અડધું નથી. જો બાઇક ને કોઈ નુકસાન થયું તો અડધા હલવા પડશે પેટ્રોલ ના હલવા પડશે અને મારી કોઈ થાય દવાખાના ને અડધું ઉડે ભાઈ મારી ના જતો તું મારા મમ્મા અડધું ઓળે બેસ હવે ભૂખા છે હવે નહીં આ ખમાતું તારા મારે. બાપ ની જોગન અરે મારા બાપની જોગન ખાવું એટલે ખાવું તારે હેડો. જો મને કાલે હવે એક થોડું વિચારવા દે મારે કોઈક ટોપિક લાવવો પડશે એના માટે જાવું કેમ તું મને ગાડિયા ના કીધો હોત ને તો હું તને સીધો લઈ જતો ગાડિયા છે એટલે મારે મમ્મા તારા ગળાની શોગન હું તને શું લેવા પણ દબાવે છે હું કહું એમ નથી મેલાતું. કાલે એકલા હા, ગળાની મેં દબાવું છું કે મારે મારી ના આપણે ભલવા દે મને ગાળાની શોગન તો તું ખાત મને દબાવે છે હું કેમ મને ગાળો પકડીને આમ નથી ખવડાતું મને જ શોગન ખાય તો મને મના તું કોક વિચાર મારે કોઈ કરવું નહીં તું કોક વિચાર બેસ હું તાર બેઠો. વિચારું તો ભરે આ ગાડિયા ચોથી લાયા છે ભાડા ના હતા કે હવે ઘરના જ છે રે બધા મને લાગી છે ઘરના જ છે કોઈ ભાડાનો તો નથી મળો બધું ઘરના ઓછે લાગે મોટો મંડપ બંધાય છે. જમણ વાળો ચાલુ ચાલુ છોકરો હોય, 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 હોય. છોકરો હોય. છોકરો એક હોય? હોય, હોય. હા એક વાત યાદ આવી કમલા મેળાઈ જાય મારી માની છે કે એક વાત જબરજસ્ત મારા મુફીટે થઈ છે જબરજસ્ત હવે મેળ આવી ગયો હવે મેળ આવી ગયો 100%. અરે 110% ખાવાના ભેગા ના કરું તો મને તો કહે છે તો જવાર પણ તું શાનો આવે છે તારે શું આવ્યું શું કે હેડ કે મને શાનો આવે છે તું શાનો આવે છે શાનો મને કે હું તો કોઈ એમને હું તો તું હશે હું હશે હાલ હું એકલા તું કે મને હે બધા મારે હું હે પણ તું કે મને આઈડિયા તું રખમો તો હું રખમો ન આઈડિયા તો મારા મગજમાં તું શાનો આવે છે પણ પણ મમ્મા નથી કેતો બધું ભાગમાં બે ભાગમાં હે ને? ખાવાનું એ ભાગમાં હા તો હવે ને ભાગમાં તો તમારે હું ઘેર ખાવા હું ખાવાનું ભાગમાં ખાવાનું એ ભાગમાં હું નહીં ખાઉં અલે તો પેલા હું બૈરાના બટન રિવાજ બેસ બેસ મારે જો મારા મગજમાં એક એવી આઈડિયા આવી છે ને કંકુત્રીનું કીએ કંકુત્રીનું કે કંકુત્રી અમારા પર આવી છે હા કંકુત્રીનું કેવું છે જેમ કે કંકુત્રી ભાઈ અમારા ઉપર આવી છે અને અમે આયા છો બરોબર અને ગમે જેટલી ઓળખાણો પાડી ગમે જેટલું કરે ને એ તો આપણે માનવાનું નહીં તો આપણે હરખના વાયરા હરખના વાયરા વાયા પણ ઉભા કરો હરખના વાયરા હાલથી મત કરો નકર હમદ ગાડીઓ ભાડે છે તો બૈડા ફાડી નાખશે હાલ તો આપણે એમનામ જ જવાનું છે સીધા જેમાં આપણે મહેમાન ગતિ જો ને એ ટાઈપ જ જવાનું લહેડો લેડો મને લાગતું નહીં કે આજે મોમો ખાવા ખવડાવ બૈડા જબરા બગાવો એવું લાગે